ગણપતિ પંડાલ ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ખાસ હાજરી આપી હતી અને ગણપતિ બાપાની આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી। સુરતમાં ગણેશજીની મૂર્તિ ઉપર થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ બન્યું હતું, ત્યારે કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે સાયબર સંજીવની કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સુરત પહોંચ્યા હતા। ત્યારે ગણપતિ પંડાલમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે હાજરી આપી હતી, સાથે જ ગણપતિ બાપાની આરતી ઉતારી અને પૂજા અર્ચના કરી હતી। રાજ્યના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે પહોંચ્યા હતા। ભટાર ખાતે આવેલા ઠાકોરજી સેવા મંડપ ઉપર ડીજીપી સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારી સાયબર સંજીવની કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો। તો ભટારમાં ગણપતિ બાપાની આરતી પૂજા અર્ચના કરી મહિધરપુરા દાળિયાશીરીમાં ગણપતિ બાપાની પૂજા કરી હતી। પરિવાર સાથે ગણેશ પંડાલની મુલાકાત કરવામાં આવી હતી। ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે જ મેસેજ પણ આપવામાં આવ્યો હતો કે ઉત્સવમાં કાંકરી ચાળો કરનારની ખેર નથી। આગામી સમયમાં ઈદ અને વિસર્જનમાં પણ કંઈ અઘટિત ન થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી।